વન વિભાગ દાંતા રેન્જ દ્વારા માનવ વન્ય પ્રાણી સંઘર્ષ વન્યજીવ વર્તન અને લોકજાગૃતિ હેઠળ તાલીમ યોજાઈ. માનવ વન્ય પ્રાણીઓના સંઘર્ષ સમસ્યા નિવારણમાં જાગૃતિ લાવવા ગ્રામ્ય સ્તરે લોકોને સંસ્થાઓને વન વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવે છે. બનાસકાંઠાના વન્ય પ્રાણી વિભાગ હેઠળની દાંતા પશ્ચિમી રેન્જ ખાતે કાર્યક્ષેત્રના વિવિધ ગામમાં લોકો સાથે તાલીમનું આયોજન કરાયું. દાંતાના પાણુદ્રા, વડુસણ, અહેડો, કાંસા, વાગડાચા, કણબીઆશા, બસી દીવડી, નવાવાસ, નાગેલ, દાંતા, આંબાઘાટ, માળ, ચોરી, સિયાવાડા, પીવાવ, હરિવાવ વગેરે ગામના એફડીએ, એડીસી, જેએફએમસી મંડળીના સભ્યો તેમજ ગામના આગેવાનો અને અન્ય વન્ય પ્રાણીઓ પ્રત્યે રસ દાખવતા લોકોને તાલીમ અપાઈ હતી. ઉપસ્થિત લોકોને શ્રી ઉદય વોરા ભાવસે, નિવૃત્ત મુખ્ય વનસંરક્ષક શ્રી ગાંધીનગર, શ્રી ટીએલ પટેલ, નિવૃત્તના વનસંરક્ષક શ્રી ગાંધીનગર, શ્રી જેજે મોદી, મદદનીશ વનસંરક્ષક શ્રી અંબાજી સબ ડિવિઝન તેમજ શ્રી વીએલ ચૌધરી, પરિક્ષેત્ર વન અધિકારી શ્રી દાંતા પશ્ચિમની ઉપસ્થિતિમાં તાલીમનું આયોજન કરાયું. લોકોને વન્ય પ્રાણીઓના સંઘર્ષની સમસ્યા નિવારણ, સારું વાઇલ્ડ એનિમલ બિહેવિયર અને ઘર્ષણ અટકાવવાના ઉપાયો વિશે વિસ્તૃત સમજ અપાઈ. આ સાથે ઇકો સેન્સિટિવ ઝોનની પ્રતિબંધિત અને પ્રમોટિવ એક્ટિવિટી તેમજ ઇકો ટુરિઝમ અને વન્ય વિભાગની ખેડૂતલક્ષી યોજનાઓ અને વન્ય હિંસક પ્રાણીઓના હુમલાથી થતા નુકસાન અંગે વળતર અને જોગવાઈ પ્રક્રિયાની વિગતવાર માહિતી અપાઈ હતી. આ સાથે તાલીમાર્થીઓએ પીઈઆરજી યોજના હેઠળ કીટનું વિતરણ કરાયું. અહીં નોંધનીય છે કે પીઈઆરજી યોજના અંતર્ગત માનવ વન્યજીવન સંઘર્ષ સામે સકારાત્મક પગલાં લેવા માટે ક્ષમતા વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ પ્રયાસો દ્વારા સ્થાનિક સમુદાયો, ખેડૂતો, વન વિભાગોને સુસજ્જ બનાવી શકાય જેથી તેઓ વન્યજીવ સાથે સુમેળભર્યું વાતાવરણ ઊભું કરી શકે છે.